સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં નકલી પનીરના ધંધાનો પર્દાફાશ થયો છે। એસઓજી ટીમે એફએસઓ અધિકારી ડીવી મકવાણા સાથે સંયુક્ત રેડ કરીને મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપ્યો છે। એસઓજી ટીમ દ્વારા પુણાગામ વિસ્તારમાં આવેલ A1 ડેરી ફૂડ નામની ડેરી પર રેડ કરવામાં આવી હતી। ડેરી મારુતિનગર સોસાયટી વિભાગ 2 પુણાગામ વિસ્તારમાં આવેલી હોવાનું જાણવા મળ્યું છે। રેડ દરમિયાન લૂજ પનીરનો કુલ 329 કિલો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹65,800 ગણાય છે। ડેરીના સંચાલક તરીકે સત્યવીર તારાસી ધાકરેનું નામ સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 2.5 વર્ષથી આ ધંધો કરી રહ્યો હતો અને રોજ અંદાજે 100 કિલો પનીરનું વેચાણ કરતો હતો। પનીર ₹200 પ્રતિ કિલો ખરીદી ₹220 પ્રતિ કિલો વેચાણ કરવામાં આવતું હતું। હાલમાં પુણાગામ પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ ચાલી રહી છે। એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક શક્તિભાઈ ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે। ₹200 ત્યાંથી ખરીદી કરે છે અને ₹220 ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।